ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 5 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 નવેમ્બર 2025, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ જેલીફિશ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આ વિશ્વ જેલીફિશ દિવસની, એ દર વર્ષે 3 નવેમ્બરે મનાવવામાં આવે છે. 3 નવેમ્બરના રોજ ઉજવાતો વિશ્વ જેલીફિશ દિવસ પૃથ્વીના સૌથી પ્રાચીન અને રહસ્યમય દરિયાઈ જીવોમાંના એક જેલીફિશના વૈશ્વિક ઉજવણીનું પ્રતીક છે. હાલમાં કયા દેશે તેની નવી પરમાણુ સબમરીન ખબરોવસ્ક, બરાબર, નામ યાદ રાખવાનું છે, ખબરોવસ્ક લોન્ચ કરી છે? કયા દેશે તેની નવી પરમાણુ સબમરીન ખબરોવસ્ક લોન્ચ કરી? તો રાઈટ આન્સર છે આમાં રશિયા દેશે. કોણે કરી છે? રશિયાએ કરી છે. મિત્રો રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. રશિયાએ તેની નવી પરમાણુ સબમરીન ખબરોવસ્ક લોન્ચ કરી, જેને પોસાઇડન પાણીની અંદરના ડ્રોનને લઈ જવા માટે બનાવેલ છે. 3 નંબર છે, હાલમાં રક્ષા લેખા મહાનિયંત્રક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિશ્વજીત સહાયની, બરાબર. વિશ્વજીત સહાય ટેક્સ ચાર્જ એઝ કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ. રક્ષા લેખા મહાનિયંત્રક, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ, બરાબર. આ મિત્રો તમે ફોટો જોઈ શકો છો, આ છે વિશ્વજીત સહાય. 4 નંબર છે, હાલમાં એકતાનગર ખાતે ભારત પર્વ 2025નો પ્રારંભ કોણે કરાવ્યો છે? તો એકતાનગર ખાતે ભારત પર્વ 2025નો પ્રારંભ કોણે કરાવ્યો? રાઈટ આન્સર છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ, બરાબર. ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એકતાનગર ખાતે ભારત પર્વ 2025નો વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી પીસી બરંડા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો છે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવશે. 5 નંબર છે, હાલમાં સામિયા હસને કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તાંજાનિયા, બરાબર. તાંજાનિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે સામિયા હસને હાલમાં. ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ બહુવંશીય ત્રિભાષી શાળાનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો એક એવી સ્કૂલ જેને પૈસા આપ્યા છે ભારતે, બરાબર. બહુવંશીય ત્રિભાષી શાળાનું ઉદ્ઘાટન હાલમાં શ્રીલંકામાં કરવામાં આવ્યું છે. ભારત તરફથી શ્રીલંકન રૂપિયા, બરાબર, 32 કરોડથી વધુ ગ્રાન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ શાળા વિવિધ સમુદાયોના વિદ્યાર્થીઓને સિંહાલી, તમિલ અને અંગ્રેજીમાં શિક્ષણ પ્રદાન કરશે. 7 નંબર છે, હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ કાર્લોસ માઝોને રાજીનામું આપવાની જાહેરાત કરી? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર વાલેન્સિયા એક અનનોન કન્ટ્રી છે. ત્યાં વર્ષ 2024માં વિનાશક પૂર આવે છે, અને આ વિનાશક પૂરનો સામનો કરવાની આ કાર્લોસ માઝોન સરકારની નિષ્ફળતા થઈ હતી. જાહેર આક્રોશ અને રાજકીય દબાણના કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડી. પૂરમાં 229 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો કાર્લોસ માઝોન રાઈટ આન્સર છે. તાજેતરમાં ભારતીય નૌસેનાના 40મા ચીફ ઓફ મટીરિયલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? 8 નંબર. તો રાઈટ આન્સર છે મિત્રોમાં બી શિવકુમાર. ભારતીય નૌસેનાના 40મા ચીફ ઓફ મટીરિયલ તરીકે બી શિવકુમારે કાર્યભાર સંભાળ્યો છે. હાલમાં 4 દિવસીય ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2025 ક્યાં આયોજિત થઈ રહ્યું છે? તો મિત્રો એ થઈ રહ્યું છે ચંડીગઢ ખાતે. ચંડીગઢ આમાં રાઈટ આન્સર થશે. 10 નંબર છે, તાજેતરમાં ભારતના 90માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો ઇલમ
પાર્થી એઆર ભારતના 90મા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? ઇલમ પાર્થી એઆર. ઇલમ પાર્થી ભારતનો 90મો ગ્રાન્ડ માસ્ટર બન્યો છે. બરાબર. શિક્ષિકા માતાને સ્કૂલની પ્રાર્થના સમયમાં દીકરાની આ સિદ્ધિની જાણ થઈ. તેઓ 16 વર્ષના છે મિત્રો અને ચેન્નઈના છે. બરાબર. અને ચેન્નઈનો 35મો ચેસ ગ્રાન્ડ માસ્ટર બની ગયો છે. 90માંથી 35 ચેસ ગ્રાન્ડ માસ્ટર તો ખાલી ચેન્નઈમાંથી જ બન્યા છે. હવે જુઓ તમે સાઉથમાં કેવું મગજ હશે. 11 નંબર છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? બરાબર. તો મિત્રો હાલમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો છે, મહિલા વર્લ્ડ કપ. બરાબર. તો હવે જેમણે વર્લ્ડ કપ જીત્યો છે એમના કોચ કોણ છે, ગુરુ કોણ છે? આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે માટે બને અને એ છે મિત્રો અમોલ મજુમદાર. અમોલ મજુમદાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન છે. મજુમદાર દેશ માટે ક્યારેય ન રમી શક્યા પણ મહિલા ટીમને વર્લ્ડ ચેમ્પિયન એમણે બનાવી છે. અને મહિલા ટીમના કેપ્ટન કોણ છે મિત્રો? હરમનપ્રીત કૌર. હાલમાં પ્રવાઈગ દ્વારા ભારતીય સેના માટે લોન્ચ કરાયેલા, કોના દ્વારા? પ્રવાઈગ દ્વારા ભારતીય સેના માટે લોન્ચ કરાયેલા ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનનું નામ શું છે? તો મિત્રો એ છે વીર. શું નામ છે? વીર નામ છે. ભારતીય સેના માટે પ્રવેગ દ્વારા, પ્રવેગ પણ કહી શકો, પ્રવાઈગ પણ કહી શકો. બરાબર. પ્રવેગ દ્વારા લોન્ચ કરાયેલ ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન જેનું નામ વીર છે તે એક ઇલેક્ટ્રિક ટેક્ટિકલ ઓલ ટેરેન વ્હીકલ છે જેને વીર તરીકે ઓળખવામાં આવે છે. આ મિત્રો તમે ફોટો જોઈ શકો છો. બરાબર. આ વાહનનો ફોટો છે. 30 નંબર, હાલમાં કયો દેશ તમાકુ અને વેપિંગ ઉત્પાદનો પર પેઢી દર પેઢી પ્રતિબંધ લાગુ કરનાર પ્રથમ દેશ બન્યો? તો મિત્રો એ બન્યો છે માલદીવ. માલદીવ દેશ જે છે એ તંબાકુ અને વેપિંગ ઉત્પાદનો પર પેઢી દર પેઢી પ્રતિબંધ લાગુ કરનારો પ્રથમ દેશ બની ગયો. માલદીવ 2007 પછી જન્મેલા લોકો માટે આજીવન તમાકુ પર પ્રતિબંધ લગાવી દીધું છે. હાલમાં ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ રાષ્ટ્રીય દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ ગણતરી 2025 ક્યાં શરૂ કરવામાં આવી? 14 નંબર. તો મિત્રો એ કોચી ખાતે શરૂ કરવામાં આવી છે. 15 છે હાલમાં કયા દેશે તેના સ્વચ્છ અને ટકાઉ ઉર્જા ઉત્પાદનમાં વધારો કરવા માટે 8 નવા પરમાણુ ઉર્જા પ્લાન્ટના નિર્માણની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે ઈરાન દેશે. ઈરાન દેશે સ્વચ્છ અને ટકાઉ ઉર્જા ઉત્પાદનમાં વધારો કરવા માટે 8 નવા પરમાણુ ઉર્જા પ્લાન્ટ નિર્માણની જાહેરાત કરી. ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે રિયાલ, પ્રેસિડેન્ટ છે મોસૂદ પેજેસ્કીન. ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠનના વડા મોહમ્મદ ઇસ્લામીએ જણાવ્યું કે બુશેરમાં 4 પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને તેના ઉત્તર અને દક્ષિણ કિનારા પર 4 અન્ય પરમાણુ પ્લાન્ટ બનાવવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે પિંક સહેલી સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું? તો મિત્રો એ કર્યું છે દિલ્હી સરકારે. દિલ્હી સરકારે પિંક સહેલી સ્માર્ટ કાર્ડ હાલમાં લોન્ચ કર્યું. દિલ્હી સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સ મુસાફરો માટે ડીટીસી અને ક્લસ્ટર બસોમાં મફત મુસાફરી માટે પિંક સહેલી સ્માર્ટ કાર્ડ શરૂ કર્યું. 17 છે તાજેતરમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ BIS, શું નામ છે? BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ BISના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં સંજય ગર્ગ. સંજય ગર્ગે કાર્યભાર સંભાળ્યો. કેરળ કેડરના 1994 બેચના IAS અધિકારી સંજય ગર્ગે 1 નવેમ્બરથી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો. તો મિત્રો આ હતા કરંટ પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 4 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા. હાલમાં ICC મહિલા વિશ્વકપ 2025 કોણે જીત્યો? ભારતે. હાલમાં પ્રકાશિત થયેલા લેન્સેટ રિપોર્ટ મુજબ PM2.5 પ્રદૂષણના કારણે ભારતમાં કેટલા મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે? 1.7. કોણે ક્લચ ચેસ 2025નો ખિતાબ જીત્યો? મેગ્નસ કાર્લસને. ગુજરાતના કયા તાલુકામાં વોઠાનો લોકમેળો ભરાય છે? ધોળકા રાઇટ આન્સર છે. દુબઈમાં યોજાયેલા પેરાશૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીત્યો. નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં કયા દેશમાંથી સૌથી વધુ FDI આવ્યો? અમેરિકા રાઇટ આન્સર છે. કયા દેશે પોતાનો 5મો સ્વદેશી લશ્કરી જાસૂસી ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો મિત્રો દક્ષિણ કોરિયા કર્યું. કયા દેશે 4 ઉંદરોને અવકાશ મિશન પર મોકલ્યા છે? ચીન રાઇટ આન્સર છે. RILએ હાલમાં AI ફોર ઓલ માટે કોની સાથે ભાગીદારી કરી? તો ગૂગલ સાથે કરી છે. ઇસરોએ ભારતીય નૌકાદળ માટે સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ CMS-03 ક્યાંથી લોન્ચ કર્યો? શ્રીહરિકોટાથી. ભારતની
વિવિધતા દર્શાવતો 15 દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ ભારત પર્વ ક્યાંથી શરૂ થયું? એકતાનગરથી. પેરિસ માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે જેનિક સિનરે. નોર્વે ભારત ભાગીદારી પહેલની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કરી છે. હાલમાં કયા દેશના ખેલાડી કેન વિલિયમસને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? ન્યૂઝીલેન્ડ. રાઇટ આન્સર છે. હાલમાં કઈ આઈઆઈટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું સન્માન કર્યું? તો આઈઆઈટી કાનપુરે. ભારતે કયા દેશને 6 ટનથી વધુ વેક્ટરજન્ય રોગ નિવારણ દવાઓ અને ડાયગ્નોસ્ટિક કિટ મોકલી? અફઘાનિસ્તાન. રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા શહેરમાં ભવ્ય વૃંદાવન ગોચર પાર્કનું નિર્માણ કરાશે? તો એમાં વડનગર, ગુજરાત. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં પૂર્ણ થયેલી એશિયન યુથ ગેમ્સ 2025ની અંતિમ મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.